નંદના નેહડે ગયા પછી ગાયનો પ્રચાર ભગવાન કૃષ્ણને ગાયને બધું મહત્વ આપ્યું હોય તો કૃષ્ણ અપાયું આયર સમાજ. તમે ગાયની વાત કરી ને એટલે મને તેથી છે ને પૈસા નહોતા કહેવાતા. ગાય જેની પાસે વધુ હોય એને ધનવાન કહેતા હતા, ગૌધન. અને ગૌધન બધા કરતા વધુ હોય તો નંદરાજા પાસે હતું. અને ગૌધન નંદરાજા પાસે હતું એના માટે કંસને ખબર હતી. કંસ કાયમ એમના માણસોને મેકલી અને આઈનું માખણ જે કઈ માખણ ઘી જે થાય એ બધું ત્યાં મેકલવાનું, બધી મટકા ભરી ભરી અને ન લઈ જવા દેવા હતું. કૃષ્ણ માખણ ની લૂંટ કરતો. ભૂખ નહોતી એને, નંદરાજા ના ઘરે કઈ તાણ નહોતી, પણ એ લૂંટ કરાવી અને આયા એમ કે અહીંનું માખણ અહીંયા. અને ઈ વખતે ઇન્દ્ર ની પૂજા થતી અને આ પર્વતો ને કોઈ યાદ નહોતું કરતું, આ વૃક્ષો ને કોઈ યાદ નહોતું કરતું. આ પર્વતો વૃક્ષો અને વરસાદ આ જો હશે, આ ડુંગરા છે એટલે આપણે અહીંયા આવ્યા. એટલે એના માટે કૃષ્ણ ભગવાને ગોવર્ધન ની પૂજા કરાવી સમસ્ત હિન્દુઓ પાસે. અને ઇન્દ્ર ને બળ્યું દેશી ભાષામાં. અને ઇન્દ્ર એની જેટલા પ્રયોગ હોય એટલા કર્યા, પણ છતાં છેલ્લો સાવર્તક નામનો વરસાદ ને મેઘલો આખી આંધી કરી નાખ્યો. છતાં એને ગોવર્ધન ને ટસલી આંગળી થી ઊંચો કરી અને ગોવાળિયા આમાં હોટી રાખી એટલે બધાને એમ થયું કે આપણી પર ભાર છે. એક એક હોટી જો હવ રાખે એમ એક એક ગાય રાખે ને તો ગાય રેડી ન રહે. ગોવર્ધન જેમ આપણે તોલ્યો ને એમ આજે બધા અત્યારે તમે જોઈ ને ગાય અત્યારે બાપુ દરરોજ અમને કોઈ ફોન કરે કે બાપુ 2 ગાય મેકલું. મેં કીધું તાર બા ને મેકલ, તાર બાપા ને મેકલ. હજી વાંચી તું કાઢે એમ હોય તો નહીં મેકલ તું, પણ ન વાંચી તું કાઢી તો જ મેકલ. સાહેબ બાપુ તમે દેશના વર્ધાશ્રમમાં જાઓ ને તો આયન નો કોઈ ડોહા ડોસી નહીં હોય, ભરવાડ ના નહીં હોય, રબારી ના નહીં હોય. આજે જેને લોકો કે ને આના કોઈ ના ડોહા વર્ધાશ્રમમાં નહીં હોય, એના ડેલી એના ગોળડીએ એના ઝૂંપડે ખાટલા નાખીને બેઠા હોય છે. એટલા ખૂબ સુખી ત્યાં એના જ મા બાપ ત્યાં છે. બીજા ઈ કારણ કે આપણે મા બાપ ને સમજીએ છીએ એનું કારણ કે આપણે આને સમજ્યા છીએ. એક દ્રષ્ટાંત કોઈ જ્ઞાતિ નું નામ નહીં દઉં, પણ એક દીકરાને ભણાવ્યો અને ડોક્ટર બન્યો. અને ડોક્ટર બન્યા પછી ભાઈ ના જે એની બા ગુજરી ગયા અને ડોક્ટર પ્રમાણે લગ્ન થાય એ પ્રમાણે મેડમ મળ્યા. અને પછી અહીંથી કોઈ કેવું રહ્યું તમારા બાપા ને કફ થઈ ગયો, શરદી બહુ થઈ ગઈ છે અને તમે સાહેબ આંટો મારો. એટલે ડોક્ટર સાહેબ ને મેડમ બે આવ્યા અને બાપા ને કફ થઈ ગયો એટલે બાપા ને ઓલું બાજુ ગેંડી રાખી મેળફા બિચારો મારી જેમ કાઢે. આ બધું જોયા પછી આને કીધું બાપા ને આપણે ક્યાં લઈ જવા. ઓલે કીધું બાપા ને લઈ જાવ તો હોય જાવ. આ ગંદકી હું કેમ છું. એટલે ઈ બાપા આઈને અરે જે કઈ કરવું એ કરજે. ઓલો કે આ મેડમ આવું થોડું થવા દેવાય, બાપા તો કાલ બની જાય. એ કે કઈ વાંધો નહીં. એટલે એને ખેડૂત ને બોલાવીને બળદગાડું જોડ્યું. બાપુ બળદગાડું જોડી અને બાપુ ને એને બાપા બિહાર દીધા ગઈ જવામાં. 2-4 જોડ કપડા નાખી અને કેળા બાબા જેવાની વાડી હતી અમડિયાળા ડેમ ના કાંઠે ત્યાં ઉતારી નાખ્યા, ઉતરી જાવ. અને આ જો આને ભેહું દાદી છે એટલે અહીંયા પાછી બાજુ કરી નાઈને રહેજો. એટલે એ દાદા બઠ્ઠા પડી ગયા દાંત કાઢી કાઢી. છોકરાએ પૂછ્યું કે દાંત છે ના કાઢ્યા? મેં તમને કાઢી મૂક્યા છે છતાં તમને હસવું કેમ આવ્યું? તું મારા કરતા સારો નીકળ્યો. એને એના બાપાએ કીધું મારા કરતા સારો નીકળ્યો હતા, કારણ કે હું તો મારા બાપા ને બાવળિયા મેક્યો હતો. આ ભેહું છે ત્યાં તો મને મેકો છો એટલે વારો આ આવે એટલે તરત કીધું બાપા બેસી જાવ. ત્યાં જઈને ઓલીને કીધું તાર રહેવું જ રે, બાકી બાપા રહે. કે બાપા 2-3 વર્ષ આવું ઘર થોડું થવા દેવાય એવું રહે. એટલે આ જે નો બીતાવાની આ કરીએ. એટલે બહુ સ્થિતિ ખરાબ છે બાપુ ગાયની, ધર્મની. 5-25 વર્ષ પછી આ લોકો આપણી હેરે થાય ને તારે બીજા દેશના મળીને આપણા ઉપર આક્રમણ આજ આવશે. અને અત્યારે આ તૈયારી નહીં રાખી સનાતન ધર્મની, હિન્દુઓની, ગાયની સેવા નહીં કરી, માવતરની સેવા નહીં કરી તો આપણા ઉપર ઈશ્વર અત્યાચાર કરવા માટે આકર્ષે. આ સેવા કરવી જ પડશે અને આને જાળવવું જ પડશે. અને આને જાળવવા માટે તમારે સંગઠન રાખવું પડશે. મોટામાં મોટી વસ્તુ સંગઠન. હું એમ કહું કે અહીંયા 4 નેહડાના માલ આવ્યા છે અને કથા રાખીને જાય ભાઈ ને મહેમાન ને બોલાવીને જમણવાર રાખ્યું. આ એક પ્રકારનું સંગઠન છે, આ એક પ્રકારનો માહોલ છે. આ માહોલ જળવાય રહે એવી માં અંબાને
બજરંગદાસ બાપાને અને માતાજીને પ્રાર્થના છે કે આવા માહોલ જયારે જળવાય રહે તો જ આ એકતા થશે. અને હું હજી એક વાર કઉ છું, આજની હું તો અવારનવાર એક વસ્તુ બોલું છું કે તમે ખાલી યાદ રાખો ને બાપુ, આજથી 80-90 વર્ષ પહેલા આ લોકો કઈ ગામ નહોતા વસાવતા. અમારો આહિર સમાજ કઈ ગામ નહોતો વસાવતું, કે રાજ નહોતું જોતું, છતાં બધી હતી પણ ક્યાંય નજર નહોતી. એને હારા ડુંગર હોય, રાજાની જમીન હારી હોય ને એમાં માલ બાલ સારી નેહડા બનાવે ને આવા બાબાઓ ખાટલા નકીને બેઠા હોય. અને તેથી ઘર ઘંટી નહોતી, તેથી લાઈટ નહોતી. અને 8-10 આમથી ડાયરો આવે એટલે આવા ખાટલા પાથરી દે, ઓછીકા નાખી દે, અને ડાયરો આવે એટલે ખબર પડી જાય એટલે તરત આ ઈશારો જ કરવાનો રહે. આ ઈશારાથી સમજાઈ નાચતું હોય તો આહિર સમાજ વખાણ નથી કરતો, અનુભવ છે. ઈશારો કરે ને રા રખતા વાત કરજો એટલું ખાલી બોલી જાય ને એ વખતની અભણ આયરાણી જો એ સમજી જતી હોય અને પોતાનો દીકરો મેકલી દેતી હોય તો એને તાકાત કેટલી છે, એ શક્તિ કેટલી છે, એનામાં ખુમારી કેટલી છે. એ 10-15-20 મહેમાન આવી ગયા હોય અને તરત એકબીજા નજર કરે છે, 2-3 આયરાણી બળતણ ગોતવા માંડે ને 2-3 દળવા માંડે ઘંટી, અને રોટલા કરી નાખે, રોટલા કરી અને મહેમાન ને જમાડી દે, પાછા લાંબા થાય એટલે સમજી જાય કે રોકાવાના છે. એ પૂછવાનું નહીં, મહેમાન ઓછી કે લાંબા થાય એટલે રોકાવાનું, એટલે હાંજના વાળું ની તૈયારી કરવાની. એ હાંજના વાળું કરીને હવારમાં ચા પાણી પાય ને છાશ પીને પછી એ આમ નજર કરે ને આમ નજર કરે, સમજવાનું કામ કોનો નેહડો છે. ગામ લોમાતાની ગાયું ભેવું છે તો ન્યા જવાના છે, ન્યા તૈયારી કરી નાખો. આ જે જળવાઈ રહેતું હતું બાપુ, આ જે જળવાઈ રહેતું હતું એનું કારણ આ એક જ હતું કે જયારે દેશ માથે આફત આવી છે ત્યારે ચિંતા બ્રાહ્મણે કરી. પહેલી ચિંતા બ્રાહ્મણે જગાડવા માટે પ્રયત્ન કર્યા અને માણસને પાઠશાળાઓ બનાવ્યા. નકર પહેલા કોઈ પણ સંસ્થાને ભણાવવા માટે બ્રાહ્મણ જ હોય અને બ્રાહ્મણ ના શરીર માંથી નીકળેલો શબ્દ બ્રહ્મ નું વાક્ય હોય. બ્રાહ્મણ અને બ્રહ્માનું સ્વરૂપ એટલે કીધું. આનું પાલન ક્ષત્રિય કરતો હોય, ક્ષત્રિય ગાય બ્રાહ્મણ નું રક્ષણ કરતો, અને રક્ષણ માટે એને ધર્મ આવતો, અને એ ધર્મ ને જળાવવા માટે વૈશ્યો એ કમાણી કરી અને એને ટેક્સ ભરતા. ટેક્સ લેતા એટલે પેલા રાજાઓ કોઈ ટેક્સ લેતા, ફાર્મ લેતા, એના માટે નહીં, રક્ષણ માટે. હાવ કેવળ એનું તો એને 500 વીઘા જમીન ઘર હાલવાનું જ છે, પણ દેશના રક્ષણ માટે કાંઈ પણ હાનિ થતી હોય એ રક્ષણ માટે આ વસ્તુ કરી. અને એ પછી આ બધી વસ્તુ ને જાળવવા માટે જે તમે કહો ને ભેળાઈ ગયા હોય વ્યસનમાં ભેળાઈ ગયેલો જ્ઞાતિ ગમે હોય પણ ક્યાંય કોની જેવું આપણે દાખલો અત્યારે તો એવું બોલાતું નથી. તમે અમારું બોલ્યા કેમ વિડીયો લાવો, તમે માફી માંગો, કારણ કે હવે માફી માંગવાનું જયારે આવ્યું ને માફી કોણ મગાવે ને કારે મગાવે? રાવણ ને અંગદાવા માટે અંગત ને મેકલો, હજી તું જા અંગત. અને રાવણ ને એમ કે સીતાજી ને આપી દે, હું રાવણ અહીંથી લંકામાંથી વયો જાઉં. રામે કીધું કે હું રાવણ જો સીતાજી ને આપી દે હજી મારે યુદ્ધ નથી કરવું, નિર્દોષ માણસ મારા સૈન્યમાં એના સૈન્ય મરવાના છે, મારે આ કરવું નથી, હું ક્ષત્રિય છું. અને અંગત નો માન્યો હો ત્યારે અંગત ગયો, રાવણ નો માન્યો તારે રામ રાવણ નું યુદ્ધ થયું. આવી જ રીતે તારે વિરાટ યુદ્ધ થયું અને પાંડવો સાબિત થયા. કઈ પાંડવો 11 વર્ષ પૂરા થયા ત્યારે ભગવાન દૂત બનીને ગયા હતા. 5 ગામ ખાલી આપી દો, રાજુ નહીં, 5 જ ગામ. એ ભાઈ 5 ગામ આપી દો, હું એને સમજાવી દઈશ. તારે ઓલા એમ કીધું કે કોના નાકા જેટલું ન દઉં, યુદ્ધ નહોતું કરવું, બધાડવા નહોતા, પણ હામો માણસ જો કઈ ન કે હોના નાકા જેટલું ન દઉં ને તો તું દૂધ છો પણ બાકી બંધી બનાવી દઉં. અને તે વખતના કાયદા હતા. એટલે આ જો સમજાવતા ન સમજાવ હોય તારે આ વસ્તુ બનતી હોય. અત્યારે મહંતો સંતો સમજાવે છે. પેલા તો એક જ વસ્તુ રાખવી પડશે, તમારી એકતા. જો તમે હિન્દુ છો એવું મનમાં નહીં રાખો ને, હું આયર છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, એ તો શહીદ છે. પણ જો હિન્દુ છો એવું મનમાં નહીં આવે ને તો સનાતન ટકશે નહીં બાબા. ત્યાં લગણ સનાતન નહીં રહે. કોઈ પણ સનાતન ની સામે આંગળી લાંબી દો, વડતાલમાં
વડતાલ એક મહાસભા રાખી અને એમાં અખિલ ભારતીય સંત સમિતિ નરોત્તમ સ્વામી ગુજરાતના અધ્યક્ષ કીધી અને અમારે મને બે શબ્દ બોલવાનું કીધું. નરોત્તમ સ્વામી કે તમારે બાબુ 2 શબ્દ બોલવાના છે અને લગભગ 1000 આપણા સંતો હતા. સતરામમાં રાખેલું નડિયાદ 1000 સંતો છે અને એમાં 2 શબ્દ આપવાના. મેં 2 મિનિટના બદલે 1.5 મિનિટ જ બોલીશ, 2 મિનિટ નહીં. અને ઈ વખતે ખાલી દ્રષ્ટાંત દીધું કે શિવાજી મહારાજ જયારે એના ગુરુ સ્વામી રામદાસ ને મળવા જતા અને રામદાસ ને મળ્યા પછી શિવાજી રામદાસ પાસે માળા માગી કે બાપુ મને એક માળા આપો, ભજન કરવું છે. તારે સ્વામી રામદાસે કીધું શિવા ભજન તો અમે સંતો કરી છીએ, તારે ભજન કરવાનું નથી, તારે તલવાર લેવાની છે. એટલે મેં કીધું આ સંતોને એટલું જ કઉ છું કે ભાઈ એક હાથમાં માળા ને એક હાથમાં તલવાર રાખજો ને કે આ લોકો આશ્રમ સુધી પહોંચી જાય. એક હાથમાં માળા ને એક હાથમાં તલવાર હોવી જ જોઈએ. અને મારી ગાડી પોલીસ ભલે રે આ લાઈસ છે પણ મારી ગાડીમાં તલવાર છે. કીધું સાધન વન્યાનો સાધુ નો જોઈએ અને આ આયર ને એટલું કઉ છું ઘેરે રાખજો. જે આ દેશમાં આંકલો પડશે ને તારે તમારા આશરે બધા આવવાના છે. કેદી ખાલી આ ફીણ નહીં હાલે, આ કાલા નહીં હાલે. તમારા ઘેરે કાંઈ ધારો કડિયાળો ભાઠો હોવો જોઈએ. આપણે હતા જ આપણી કડિયાળી લાકડીયું ધારિયાળી કઈ હું આપણે નામને મારવાના નહોતા પણ આ વસ્તુની જરૂર હતી જ. આ વસ્તુની જરૂર એટલે છે કે જયારે આ દેશની લૂંટ થશે તારે ઈ ગમે એટલા નદીમાં પૂર આવે ને તો ઈ પાણી દરિયામાં જ જાય. તો આ મારો આ 2-3 સમાજ છે ને બાપુ, બ્રાહ્મણ છે, આ 2-3 કોઈ નાચની નામ નહીં દઉં પણ એ દરિયો છે. જેટલા દુઃખ દુનિયાના છે ને એમાં જ આવશે અને એમાંનો એક મોટો દરિયો એ આ નાચ છે. એટલે આને તો એટલું જ કહું છું કે તમે હાવ નિર્માલ્ય નહીં રહેતા. માય કાંકલા જેવું જીવન નહીં. બાંધવું નથી પણ જરૂર પડે ચન મનું બે આવું નથી. બાંધવું નથી 110% છે પણ જો જરૂર પડે તો સાનું માનું બેચવું નથી. એક જ વસ્તુ તમારી એકતા છે ને એટલા તમે જીતશો. આપણે વાત કરી આજે ગમે અને હમણાં ની વાત કરું તો હમણે ફેરફાર કરવાનો હતો કે ભાઈ આને બદલાવીને આને લાવો ને આને બદલાય. 2-3 દી ટીવી માં આપ્યું ત્યાં કેટલાય સંગઠન ભેગા થઈ એટલે તરત ફટ દઈને સંગઠન ની બીકે પાછું હતું એમને કરી નાખવું પડ્યું. હા, ગાંધીનગર સંગઠન. કારણ કે સંગઠન ના ફેરે એક નક્કી હતું કે આ જો સંગઠન ગણવા જવું, એકતા ગણવા જવું તો અમુક પાસે જેટલી એકતા છે એટલી આપણી પાસે નથી અને નથી ને એ એકતા ના લીધે કઈ કરી શકવાના નથી. આમાં કઈક કરી શકવાનો તો જોવે ને. હું એમ કઉ કે જયારે 1 મિનિટ જયારે સોલંકી એ જુનાગઢ ઉપર ચડાઈ કરી બાપુ અને રાડિયાત નું માથું દાનમાં અપાઈ ગયું અને પછી ખબર પડી ચોમલદેવ ને ડિયાત નું માથું મેં આપી દીધું છે. હવે આ નવગઢ ને ઉજેરવા માટે તેથી હું ક્ષત્રિય નહીં હોય, રાજાઓ નહીં હોય પણ એને એક જ વિચાર આવ્યો કાલ કોઈ દગો કરતા એક સમાજ એવો છે કે જો હાડીદર બોડીદર દેવાજ બોદલ ની ત્યાં તો આ ઉયો જાય ગાજે બે હારી શકે. કેટલો ભરોસો એક ક્ષત્રિયાણી ને હશે અને કેટલો ભરોસાનો વફાદારી આયર હશે. આ ધર્મ ની વાત કરું છું. રાજ તો બધા હતા જ છે. કૃષ્ણ ભગવાન નો જન્મ થયો ને તારે કુંતાજી અને ફઈ શિશુપાલ ના બા એના ફઈ બે ના રાજ હતા. નંદ ના નેહડે હું કામ જવા દીધું? આ સંશોધન જ કરવો. હવે આ લોકો ને સમજવાનું છે કોને ગમે તારે. એટલે આ ધર્મ ને બાપુ જાળવવા માટે તમારી એકતા, અખંડિતા અને ખૂબ માતાજીની, ગુરુ મહારાજની અને કોઈ સંતોની કૃપા થાય, કોઈ સતીઓની શક્તિની, કોઈ માતાજીની કૃપા થાય. અને અમે 2 નાચ બાપુ ઉજળા હોય ને તો અમારા બૈરાવથી આ બધા અહીં કારું ના જાવ પણ રોટલા તમારી માવડિયું કરતી પલળતી દળના એને દળવાના હતા. 7-8 જણાને ગઢમાં લઈને જાય બળતણ નો હોય, લોટ ઉછી નો લઈ આવી મહેમાન ને ખવડાવી મેકલી દે. ઈ તમાર છે. બોલ અંબે માત કી. ડાયરો જમવા જાઓ.